હાઈસ્કૂલમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ, હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ લેવાનો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓને સમાનતા અને સહાનુભૂતિથી શીખવવાની પ્રતિબદ્ધતા અને શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી। શાળાના તમામ કર્મચારી અને વિદ્યાર્થીઓ આ પ્રતિજ્ઞા લીધી। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક રાકેશભાઈ સોની શાળા રાષ્ટ્ર નિર્માણનો આધાર વિષય પર સુંદર વ્યાખ્યાન આપ્યું। તેમણે ઉદાહરણો, કૌશલ્યો અને વાર્તાઓના માધ્યમથી બાળકોને વિષયની ઊંડાણપૂર્વક સમજ આપી। આ કાર્યક્રમમાં શાળાના નિવૃત્ત શિક્ષક બાબુસિંહજી પઢિયાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આપણી શાળા આપણું સ્વાભિમાન સાચા અર્થમાં ત્યારે જ સાબિત થાય છે જ્યારે આપણી કર્તવ્ય નિષ્ઠા સંપૂર્ણપણે શાળાને સમર્પિત હોય। શાળાના આચાર્યોએ પણ વિદ્યાર્થીઓની શાળા પ્રત્યેની જાગૃતિ અને સમર્પણની ભાવના વિશે વાત કરી। આ સુંદર કાર્યક્રમના સફળ આયોજન બદલ NGES કેમ્પસના સીડીઓ પ્રો જય ધ્રુવ દ્વારા શાળાના આચાર્ય ડોક્ટર ZN સોઢા, સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર, કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક મહેશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર લક્ષ્મીચંદ સોલંકી। કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હોય, આપણે સૌ સમભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું। આપણે જે પણ આપણું કામ છે તો સંસ્કૃતમાં એવું કહેવાય છે કે ધારણ કરવામાં આવે છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।